ઈસવીસન 2080 આજથી પ્રારંભ થતી હોય 28મી સત્સંગ છાવણી દ્વિતીય છત્રમાં આપણે દુમડીકલી હરિનામ સંકીર્તનની સાથે જ પ્રારંભ કરશું. સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ 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 નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, 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 સ્વામિનારાયણ 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 નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ આપણા સર્વ કોઈના ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી જુનાગઢવાસી રાધારણદેવના તાબાનું તીર્થધામ સરદાર નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ ભક્તિ માતા વહાલાવાલા ઘનશ્યામની ગોદમાં બેસી આ નવલું નૂતન વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. શિબિરનો ચતુર્થ દિવસ, દ્વિતીય છત્ર. સ્વામીના શબ્દો આપણે સવારની
કથામાં જોયા હતા 5-10 ફેરી કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલશે એનું પણ આપણે કલ્યાણ કરવું છે. તે સ્વામીના શબ્દો જરૂર એક ને એક દાડો ઠાકોરજી સાર્થક કરશે. સ્વામી એક બહુ બીજી સરસ વાત લખી. સ્વામી કે ભગવાન છે તે કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા. તેનું કેમ સમજવું? કેટલાકને ઢગલા કરે છે ને કેટલાક નથી આપતા. સ્વામી કે જેને આપવી ઘટે એને આપે, અને જેને નથી આપી એને જરાય વસવસો કરવો નહીં. સ્વામી કે તેનો ઉત્તર જે જાજુ ધન મળે તો વધારે ફેલ કરે. સ્વામીને એમ લાગે કે આ ફેલ કરે એવું છે, ન આપે, ન આપે. સ્વામીને એમ લાગે કે બંધન થશે, ન આપે. ભગવાનના ભક્તો ઠાકોરજી જે આપે એમાં રાજી રહે, જે પુરુષાર્થ કરવો, જે આપે એમાં રાજી રહે. ન તો મનમાં થાય એનું બે સાથે ધંધો કરતા હતા, મારે વર્ષનો હિસાબ મેળવ્યો ને તે 30 લાખ મળ્યા, એને 2 કરોડ મળ્યા. એ માનતો 30 લાખમાં આપણે સંતોષમાં. એ મોટી ગાડી લાવશે, આપણે નાની ગાડી લાવશું. તે એને જાજુ ડીઝલ જો, આપણે ઓછું ડીઝલ જોઈએ. જે મળ્યું એમાં સંતોષ, જે મળ્યું એમાં સંતોષ. એમાં સંતોષ માની મહારાજનું ખૂબ ભજન કરવું. મોટા મોટા સંતોનો એક સરખો મત રહ્યો. દયાનંદ સ્વામી બહુ અદભુત એના કાવ્યમાં શબ્દો લખ્યા. મન માન કયો તો મારું રે નકે જાઓ છે નિર્ધાર. મન માન કયો તો મારું રે નકે જાઓ છે નિર્ધાર. મન માન કયો તો મારું રે નકે જાઓ છે નિર્ધાર. મન માન કયો તો મારું રે નકી જાવો છે નિર્ધાર. કાયા તારી કરમાશે અંતે ફજેતી થાશે. કાયા તારી કરમાશે અંતે ફજેતી થાશે. કાયા તારી જાવો છે નિર્ધાર. પડમાહી દે પડી જાશે રે નકી જાઓ છે નિર્ધાર. પડમાહી દેહ પડી જાશે રે નકી જાવો છે નિર્ધાર. સ્વામી કે કાયા તારી કરમાશે અંતે ફજીતી થાશે. મન માન કહ્યું તું મારું નક્કી જાવું છે નિર્ધાર. સ્વામી કે એ મનવા તું મારું માન, જ્યાં ત્યાં ફાફા મારી મારી કરમાં. દુનિયાના સુખને શોધવા માટે તું ફાફા મારે છો, પણ સુખ તો એક ભગવાનની મૂર્તિમાં છે. ભક્તો, આપણે જ્યારે એ સુખને માણીએ ને ત્યારે આપણને એક એક મહાપુરુષની વાત સનાતન સત્ય દેખાવા મળે. સનાતન સત્ય દેખાવા મળે. લાંબા ગામના દેશી ભગતને કીધું લુખા રોટલા ખાઓ. દેશી ભગત લુખા ખાય, આરામ ખાય. લુખા તો તું ખાતો હોઈશ. હું તો કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામી બોલતો જાઉં છું ને પરમાત્માની સ્મૃતિ સહિત ખાઉં છું. લુખા તો તું ખાતો હોઈશ. એ કેટલો કેટલો અંદર કેફ ભર્યો હશે. લુખા તો તું ખાતો હોઈશ. અંદર ભરેલા, અંદર ભરેલા. અને બોલતા નહીં, અંદર ભરેલો વ્યક્તિ જ બીજાને વિંધી શકે. ખાલી માણસનું કામ નથી. સાચું કહું, તમે અંદરથી ભરાઈ જશો ને ભગવાનના સુખથી, તો આ ખુરશે બેઠેલા, સોફે બેઠેલા કોકની ફરિયાદ હશે કે છોકરા નથી માનતા, દીકરીને બહુ નથી માનતી. તમે સુખથી ભરાઈ જશો તો દીકરોય માનવા મળશે, દીકરાને વહુય માનવા માંડશે, એ માનવા માંડશે. કારણ કે તમારો અંદરનો પાવર એટલો બધો હશે, એ પાવર એને આંજી દેશે. એટલો બધો પાવર ભગવાનનો પહેર્યો હશે. ઠાકોરજી એને પણ પ્રેરણા કરશે.
સ્વામી કે કાયા તારી કર્માશે અંતે ફજેતી થશે. જો ભાઈ કદાચ જીવે ત્યાં સુધી કોઈ કઈ કહે કે ન કહે, કદાચ ખબર પડે કે ન પડે, હાવ ખાલી ડબ્બાની જેમ આટા માર્યા છે, દુનિયા આપણને ભરેલા સમજે તો મરીએ ત્યારે ફજીત થાવે નહીં. ભરેલા ભગત ભગવાનના ધામમાં બેસીને પૂરું માખણ જેવું છે, ઓલો તો ખાલી ડબ્બો તો થઈ જાય લાકડા જેવો, ઠૂઠા જેવો, વાળે વળે નહીં એવો, ભાંગીને ભેગો કરવો પડે એવો. તારી ફજીતી થશે. મોટા સંતો આપણને સાવધાન કરે, સાવધાન સાવધાન સાવધાન. દયાનંદ સ્વામી આગળ બહુ અદ્ભુત લખે, જેમ વૃક્ષ પર પંખી આવે, રાત રહીને શાંતિ પાવે. જેમ વૃક્ષ પર પંખી આવે, રાત રહીને શાંતિ પાવે. જેમ વૃક્ષ પર પંખી આવે, રાત રહીને શાંતિ પાવે. જેમ વૃક્ષ પર પંખી આવે, રાત રહીને શાંતિ પાવે. પ્રભાતે ઉડી જાવે રે, નકી જાઓ છે નિર્ધાર. પ્રભાતે ઉડી જાવે રે, નકી જાઓ છે નિર્ધાર. નિત્ય મરે છે નાના મોટા, પાણી તણા પર પોટા. નિત્ય મરે છે નાના મોટા, પાણી તણા પર પોટા. નિત્ય મરે છે નાના મોટા, પાણી તણા પર પોટા. નિત્ય મરે છે નાના મોટા, પાણી તણા પર પોટા. સંસાર તણા ખેલ ખોટા રે, નકી જાઓ છે નિર્ધાર. સંસાર તણા ખેલ ખોટા રે, નકી જાઓ છે જો ભાઈ વ્યવહાર તો નિર્ધાર. ભગવાનનો ભગતે કરીને જગતનો જીવે વ્યવહાર કરે. વ્યવહાર તો બે કરે. તમે એમ માનો છો કે જગતના જીવ બિલ્ડિંગો બાંધે, હરિભગત નો બાંધે? બાંધે કે ન બાંધે? એ નાની બાંધે કે મોટી હોતે બાંધે? જગતનો જીવે બાંધે ને ભગવાનનો ભગતે બાંધે. પણ જગતનો જીવ એમાં સાર માની લે, એને સુખ માની લે. ભગવાનનો ભગતે કરતા 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 મહારાજનું અનુસંધાન રાખીને ભજન કરે, સતત વિચાર કરે. શું વિચાર કરે? મુક્ત છું, મુક્ત છું. એ ભૂલે નહીં, એ ભૂલ્યા જેવું નથી. ભક્તો, આપણા નંદ સંતની રચના છે ને, એ રચના જેટલી બધી અલૌકિક છે કે મહારાજ અલૌકિક સ્વરૂપે આ ધરતી પર પધાર્યા, એના દર્શન કરાવી આપે છે. એવી એની રચના છે. બધાની ઉપર ઉઠે, એની રચના બધાની ઉપર ઉઠે. એવી અદ્ભુત રચના. કારણ કે એ મહાપુરુષોએ જે રચનાઓ કરી એ અનુમાનથી નથી કરી. સમજાય છે તમને? અનુમાનથી નથી કરી. જગતના કવિઓ અનુમાનથી રચના કરતા હોય, એને અનુમાનથી નથી કરી બાપ. એની અનુભૂતિ બોલી છે, એને અનુભૂતિ બોલી છે. પરમાત્માની સાથે છેડો જોટ જેનો છે એવા મહાપુરુષોની આ રચનાઓ છે. અને ભક્તો, કોઈ પણ કાર્ય પરમાત્મા સાથે લિંક લાગી જાય પછી હોય ને, એ બધા હૃદયને હા પાડી દે. આ પરમાત્મા સાથે લિંક લાગીને થઈ રહ્યું છે. એટલે સ્વામી કહે છે કે જો સંસારના ખેલ બધા ખોટા છે, એમાં તમે મહેરબાની કરીને ચોટી નહીં જતા. અદ્ભુત ગુણાતીતાનંદ સ્વામી કહે કે જાજી સમૃદ્ધિ મળે તો જીવ વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે. એમાં સંતોષ માની ભગવાનના ભક્તો ભજન કરશે. અને તેમ છતાં ઠાકોરજીને આપવું અને જથ્થાબંધ આપે ભાઈ, ન આપે. કારણ કે પૂર્વનું પ્રાર્થ લઈને આવ્યા હોય, જ્યાં હાથ નાખે ત્યાં સફળતા, જ્યાં હાથ નાખે ત્યાં સફળતા. ઠાકોરજીને આપવું એનું પ્રારબ્ધ હોય. જો ભાઈ પ્રારબ્ધ તો છે ને,
જગતના જીવને મળે પ્રારબ્ધથી અને ભગવાનના ભક્તને મળે. મચ્છીમારને અબજો રૂપિયા મળે તો કોનો રાજી પર? કોઈ આશીર્વાદ આપ્યા કે જા તારાથી એટલા માછલા મળે તું કરોડોપતિ અબજોપતિ, કોઈ આશીર્વાદ આપ્યા? એનું પ્રારબ્ધ તો મળ્યું. એમ ભગવાનના ભક્તને પ્રારબ્ધવશ મળે. પણ જગતનો જીવ હોય ને તો પ્રાપ્તિ પછી ફેલને માર્ગે વાપરે, ભગવાનનો ભક્ત પ્રાપ્તિ પછી પરમાત્માની પ્રસન્નતાને અર્થે વાપરે. એટલો બંનેમાં ડિફરન્સ. અને એ ડિફરન્સ રાખજો. આ યુવાન છોકરાઓને કહું છું, આ વિદ્યાર્થીઓને પણ કહું છું, આજ તમે નાના છો, આજ તમે મધ્યમ કક્ષના મા બાપના દીકરાઓ છો, પણ કાલ સવારે ઠાકોરજી, આ સંદીપ નહોતો આવ્યો બોટાદવાળો, એને સરદાર મંદિરે પહેલેથી ભણાવ્યો. કારણ કે એ એના મમ્મીની સાથે રહેતો હતો, પપ્પા તો હતા નહીં. તો પ્રથમથી આપણે સરદાર મંદિરે ભણાવ્યો. આજ સ્ટાર્ટિંગ 12.5 લાખનું પેકેજ છે. બહુ હોશિયાર છોકરો, સીએ થયો, સી ઉપર એક ડિગ્રી ગઈ, ત્યાં સુધી પહોંચ્યો. એટલે હું તો તમને એ કહું છું કે આમાંથી પણ લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ થશે. પણ એ વાત ભૂલી નહીં જાતા, એ ઠાકોરજીની કૃપાથી, આ સંતોની કૃપાથી પ્રાપ્ત થાય ને, તો એક પાય ખોટે માર્ગે નહીં વાપરશો. એક પાય નહીં. તમને કહી રાખો, ભગવાનના ભક્તો ક્યારેક ધંધા બિઝનેસની સફળતા માટે કંપની મીટિંગો બોલાવે ને એમાં તમે મીઠ ખવડાવો, શરાબ પીવડાવો, એવી મહેરબાની કરીને ભૂલ નહીં કરતા. મહેરબાની કરીને ભૂલ નહીં કરતા. એવી કંપનીઓ નહીં હાંકતા અને એવી ભૂલે નહીં કરતા. તમને ખબર, કંપનીની મિટિંગો હોય, કંપનીની મિટિંગમાં સ્પષ્ટ કહી દેવું કે ભાઈ અમારું શાકાહારી મળશે. ભલામણા આપણા દેશના વડાપ્રધાન કેટલા વટવાળા કહેવાય. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા કોઈ પણ દેશમાં જાય તો તે દાડે ડિનર શાકાહારી. પોતે તો શાકાહારી જેમ આખા સ્ટાફને, ગોરિયાને રોટલી તોડતા આવડે તો ભલે ન આવડે, એને રોટલી જ ખાવાની. શાકાહારી. ભારતમાં આવે તો પણ કોઈ પણ ના તો શાકાહારી. તો આપણે એટલો વટ ન હોય. આપણે તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત છે. આપણો ધંધો, આપણો બિઝનેસ તો આપણો ઠાકોર રાખે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. કોઈ દી ભૂલ નહીં કરવી, જિંદગીમાં મિસ્ટેક નહીં કરવી. કહી દેવું ભાઈ અમને આજ તમે સારામાં સારું ડિનર આપો, મારી ના નથી, પણ શાકાહાર. ભગવાન નારાજ થવું ક્યારે? એવો ઠેરાવ કરો. આ જીવને ઠેરાવ કરવા પડે. નતર કે મને ખબર નહોતી કે આમ ન કરાય. ખબર રાખજો હવે કે આમ ન કરાય. આપણે તો ભગવાનના શરણાગત છીએ. આપણે તો પ્રભુને પામવા માટે આવ્યા છીએ, બ્રહ્મરૂપ થવા માટે આવ્યા છીએ. સ્વામીને એક શબ્દો બહુ અદભુત છે. ભગવાન છે તે કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા, તેનું કેમ સમજવું? તો સ્વામીનો કહેવાનો મતલબ, ભક્તો, સ્વામી સીધો ઉત્તર નથી આપ્યો, પણ કહેવાનો મતલબ બધાને પોતપોતાના પ્રારબ્ધ પ્રમાણે મળે છે. અને પ્રારબ્ધ કદાચ એટલું જોર ન કરતું હોય, ઓછી મળે તો ચિંતા ન કરીએ, કારણ કે એને જાજી મળે જાજા ફેલ કરશે. આપણને ઓછી મળે તો આપણે ઓછા કરશું. થોડું મળે તો એમાં સંતોષ માનો. ભગવાનના ભક્તો, કોઈનો મોટો બંગલો જોઈને આપણે જરાય અફસોસ નહીં કરવો, કોઈની સારી ગાડી જોઈને જરાય અફસોસ નહીં કરવો. કદાચ આપણે 4 વ્હીલ નથી, 2 વ્હીલમાં સંતોષ માનો. મહેનત કરી સંતોષ માનો. અને સંતોષ માની તમે જીવશો તો જ ભજન થશે. આ તમને કહું છું. બીજાના સુખને જો ને આપણને જો ઉપાધિ થશે તો ભજનનું સુખ માર્યું જશે. ઠાકોરજી મને જે સ્થિતિમાં રાખે છે એ બરાબર છે, એ બરાબર છે. હું એવું નથી કે તમે મહેનત નહીં કરો, પણ મહેનત કરતા જે મળ્યો એમાં સંતોષ માનશો ને તો બહુ જ. ને તો આ દુનિયા એટલો બધો ફેલ ચડી જાય. જગતના જીવને તો ચડી જાય, ભગવાનના ભગતને પણ. બીજો ખૂબ સુખી થાય ને પછી થોડાક ઓછા સુખી થાય ને તો દુઃખનો કોઈ પાર ન રહે. વાસ્તવિક તમને જે મળ્યું સુખ એની આગળ અબજો બ્રહ્માંડનું સુખ કોઈ લેખામાં નથી, કોઈ એવું ભગવાનનું મહાલૌકિક સુખ છે. તમે મહારાજના સુખમાં રાચજો, આમાં ડૂબજો, ભગવાનના સુખમાં ડૂબજો. ભક્તો, મોટા મોટા સંતો કેવા ડૂબ્યા હશે.
કેવા ભક્તો ડૂબ્યા હશે. તમે વિચાર કરો, સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ એમ કે પ્રેમ સખી માગો. તું ન માગી શકત કે મહારાજ હું એવડો મોટો મહંત બનું, એટલી મોટી મારી સમૃદ્ધિ આવે, એટલા બધા શિષ્યો થાય, એટલું બધું આમ થાય, એટલું બધું આમ થાય, હું બધાને કરતા ટોપેલું ન માગી શકત હે? પણ અલૌકિક સુખ સાથેનો છેડો ચર્ચતો તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મહારાજ કે પ્રેમ સખી માગો, ત્યાં આંખોમાં આંસુ સમાય રડતે નેત્રે મારને પ્રાર્થના કરે, હે કૃપાના તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. આપ તમારા જનનો સંગ રે, આપ તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં. હો મને આપશો માં. મારા જીવમાં એ જો માંગ રે, હો મારા જીવમાં એ જો માંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. મારા ઓરમાં કરો નિવાસ રે, મારા ઓરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો માં. હો મને આપશો માં. મને રાખો રસિયા તમ પાસ રે, મને રાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તો ક્યારેક ક્યારેક આપણને અચંબો થાય. આપણે થોડા દાડા પહેલા જ રતા બસ્યાનું આખ્યાન જોયું, ખબર કરશે બાબા? અબજો બ્રહ્માંડના માલિક રતા પર રાજી થઈ ગયા. માગ રતા માગ. સુરો બાપુ કીધું હતું, રતા મારી પાઘ માગી લે. મારે હું પાઘ નહીં કરી, જામ માગતે મારે જામવાનું શું કરવું છે? તો મારી માણકી માગી લે. મારે માણકી આપવા તે મારે શું માણકી ની કરવી છે? ભગવાન શ્રી હરિ કે રતા બોલ તો શું જોઈએ? મહારાજ મારે કાંઈ ન જોઈએ, મારે કાંઈ ન. અરે રતા કાંઈક માંગ. રતો બહુ અદભુત બોલ્યો, મહારાજ અબજો બ્રહ્માંડમાં મને તમારી કરતા કાંઈ શ્રેષ્ઠ દેખાતું નથી, તું શું માંગુ? તમે જ મળી ગયા છો, શું માંગુ? રતાને જે પુરુષોત્તમ નારાયણ મળે એ જ પુરુષોત્તમ નારાયણને આપણને પણ પ્રાપ્તિ થઈ ચૂકી છે. માટે મહેનત કરશો, માગ નહીં કરતા, માગ નહીં કરતા. મને આ આપો, મને તે આપો, મને ફલાણો આપો, માગ નહીં કરતા. મહેનત કરશો. માગો તો માત્ર ને માત્ર મહારાજની મૂર્તિ માગશો. કોઈ બ્રહ્મનિષ્ઠ સંત તમારી પર રાજી થાય ને એમ કે તારા પર રાજી થયો, બોલ શું જોઈએ? તો એને એમ કહેજો મને મહારાજની મૂર્તિ આપો, મને મહારાજમાં ખૂબ સુખ આવે, મારા અંતઃશત્રુ વિરામ પામે, મહારાજમાં મને અનહદ પ્રીતિ થાય એવું આપો. ક્યારેક ક્યારેક માંગને કોઈ અદભુત કરે.
ઓલો પ્રસંગ ધ્રુફે ગામનો છે ને. કૃપાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી ગામડા ફરવા ગયેલા. એક નાનો 8 વર્ષનો બાળક 2 દાડાના સંતો ભૂખ્યા હતા. 2 દાડાના સંતો ભૂખ્યા હતા અને ઘટના ઘટી. ધ્રુફે ગામમાં ગયા. એક ગામમાં હરિભક્તનું એક જ ઘર. મનમાં થયું કે અહીં આપણને સીધું પાણી મળશે. પણ ત્યાં ગયા ને તો મહારાજ ગઢપુર ઉત્સવ કરતા. તેના મા બાપ એટલે ઘરના વડીલો એ ગઢપુર ગયા હતા. સંતોએ જ્યાં પ્રવેશ કર્યો, નાનો 7-8 વર્ષનો બાળક દોડતો દોડતો આવ્યો. પધારો 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 સ્વામી પધારો. સંતોએ પૂછ્યું, તારા બાપુજી ક્યાં? મારા પિતાજી તો ગરડાઈ ગયા છે, મારના ઉત્સવમાં ગયા છે. પણ સ્વામી, મારા બાપુજી ગયા, ઘર દેવડું નથી લઈ ગયા. આપ પધારો. સ્વામી, તમે ભોજન કર્યું છે? સંતો કીધું, ના, ભોજન નથી કર્યું. અને બાળકે કીધું, તો સ્વામી આ ખીચડી લો, આ ખીચડી પકાવો, જમો. સંતોએ ખીચડી બનાવી અને રસોઈ કરીને જમ્યા. સંપ્રદાયનો ઇતિહાસ એમ કે જમી રહેલા સંતો ખૂબ રાજી થયા. પેલા બાળકને કે બેટા તારા પર રાજી થયા, કાંઈક માગ. પેલા બાળકે કીધું, સ્વામી મને માગતા ન આવડે. 7-8 વર્ષનું બાળક, મને માગતા ન આવડે, તો કાંઈક માગે ને. સંતો 2-4 ફેર આગ્રહ કર્યો ને ત્યારે કે સ્વામી મને માગતા ન આવડે, એક કામ કરો ને, તમને જે વહાલો એ મને આપી દેજો. સંતો રાજી થઈ ગયા. શતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ટોપ લેવલની જેની સ્થિતિ. અમીર સરોવરમાં ડૂબકી મારે અને બદ્રીનાથ નીકળે, બદ્રિકાશ્રમ નીકળે, એટલી જેની મહાન અદભુત સ્થિતિ. શતાનંદ સ્વામી સ્થિતિ એટલે ભક્તો એના આપણે વારસદાર. મહારાજ એક ફેર બહુ સરસ પ્રસંગ. મહારાજ ભુજ પધારેલા. એમાં ભુજમાં મારા ધમડકા ગયા. ધમડકા રોકાય ને પછી મારા ત્યાંથી 13 ગામ જતા હતા. એમાં શતાનંદ સ્વામી બરાબર એક ઓરડામાં ઓઘો હતો, ઓઘામાં ધ્યાન કરતા હતા. અને મહારાજને બધા જાજો મોટો સંઘ 13 જતો રહ્યો. સ્વામીને ભૂલી ગયા. સ્વામીને ભૂલી ગયાનો વાંધો નહીં, પણ ચોમાસું જરાક નજીક દેખાણું ને તે ઘરના માલિકે બીજી કડપથી આખું ઘર ભરી દીધું. સ્વામી અંદર ધ્યાન કરતા હતા. ઘણા સમય પછી મહારાજ ફરીને જ્યારે ધમડકા આવ્યા ત્યારે ભક્તો કીધું કે મહારાજ આટલા બધા સંતો હતા, એકાદ સાધુને મુકતા ગયા તો અમને સત્સંગનું કેટલું સુખ આવે. ત્યારે મહારાજ કે મુકતા ગયા છે, ક્યાં છે મહારાજ? મહારાજ ક્યાં ઘરમાં ધ્યાન કરે છે ઉગામ. અરે મહારાજ અમે તો ઘરમાં કડપ ભરી દીધી. ભક્તો શું સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક ઊંચાઈ તમે કલ્પના શું ઊંચાઈ, એટલી ઊંચાઈ આ સંપ્રદાયની આધ્યાત્મિક છે. ઉપાસના બે જેટલો મજબૂત છે તે લોકોને એમાં હળ નથી ઉજતી, એટલે ઉપાધિ, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. આવડી શું એમ વિરાટ ને પ્રધાન ને મહાપુરુષ આ બધું શું? જેમ ગોકળીને લેપટોપમાં હળ ન હુજે, આ સતયુગની વાતો નથી, ઘોર કળીકાલની વાતો. ઘોર કળીકાલની વાતો. 2-4 મહિના વ્યતીત થઈ ગયા હોય અને ઘરમાં બેઠા હોય. મહારાજ કે કડબ બહાર કાઢો, કડબ બહાર કાઢો. મારા સાધુ ધ્યાનમાં બેઠા અને જ્યાં કડબને બહાર કાઢીને તો શતાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હોય. એ મહામુનિ શતાનંદ સ્વામી. એ સ્વરૂપાનંદ સ્વામી. ભીમભાઈએ મારને પ્રાર્થના કરી, કૃપાનાથ આપા ધરતી પર પધારે. મહારાજ અદ્ભુત સમાધિ પ્રકરણ જ્યારે ચલાવીને ત્યારે મારને કે કૃપાનાથ આ બધાનું કલ્યાણ તો થઈ ચૂક્યું, પણ આપ પધાર્યા પહેલા કેટલાય જંપુને પહોંચે એનું શું? કૃપાનાથનો રાજા ગાદી પર જ્યારે આવે ને ત્યારે જૂના કેદીઓને મુક્ત કરે એમ આપ પધાર્યા પહેલા કંઈક આત્માઓ જંપુરી પહોંચી ગયા છે, તો આપ જંપુરી ખાલી કરાવો. અને ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપાનંદ સ્વામીને કે તમે જાઓ જંપુરીમાં, જંપુરી ખાલી કરાવો.
અને સમાધિ કરીને સ્વરૂપાનંદ સ્વામી જમપુરીમાં ગયા. આ તે કઈ વાતો છે? આ વાતને વિહલાજ મહારાજ પોતાની કલમે કંડારી છે. જોયા નરકમાં પીડાતા પ્રાણી, જોયા નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયા હિયાણી, અતિ અંતરમાં દયા હિયાણી. લીધું સ્વામી નારાયણ નામ, લીધું સ્વામી નારાયણ નામ, લીધું સ્વામી નારાયણ નામ, લીધું સ્વામી નારાયણ નામ. નાઠા સાંભળી દૂત તમામ, નાઠા સાંભળી દૂત તમામ, નાઠા સાંભળી દૂત તમામ, નાઠા સાંભળી દૂત. યાદ રાખજો, માણસ અમુક લિમિટ સુધી તમને માપી શકે, અમુક લિમિટ સુધી માપી શકે, અમુક લિમિટ પછી માપી ન શકે. પણ એકવાર સુખને તમે ટચ થઈ જાઓ ને તો દુનિયા ઊંધી થઈ જાય ને તો આટલોય સંશય નહીં થાય, આટલોય સંશય નહીં થાય. માનો એક દેડકો ના પડતો, 500 દેડકા ના પાડતા હોત, આથી મોટો સમુદ્ર હોય જ નહીં તો માછલા ના પડી જાત નહીં કે ભાઈ ન હોય કદાચ, ન હોય કદાચ. આટલા બધા દેડકા કહે છે આથી મોટો સમુદ્ર ન હતો, આટલા બધા કહે છે સાચું જ હોય ને, ન હોય કદાચ, એમ થઈ જાત નહીં માછલાને. થાત, શું કામ ન થાત? એ અનુભૂતિની સાથે જ માછલું આવ્યું. એણે વિરાટ અગાધ સમુદ્રને માણ્યો હતો, એણે માણ્યો હતો. 505 લાખ દેડકા કહે નહીં કે આથી મોટો સમુદ્ર નહોતો, અને વાત ન મનાય. એને તો 1 કે 2 કે 5 કે 25 એટલે જીવને હા મળે પડવા. ભક્તો, આપણને પણ તો જ કોઈની હા નહીં પડે. આપણે એ સુખને ટચ થાશું, એ સમુદ્રને આપણે માણશું, એ સમુદ્રને આપણે માણશું. તમને હજુ કદાચ આ વાત લાગતી જ, પણ વાત નથી, વાસ્તવિકતા છે, વાસ્તવિકતા છે. સુખને માણો. તમે એની જેહાદ લગાવી દો હૃદયમાં, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. કદાચ કલાક 2 કલાક, 2 કલાકમાં તો મને ઠેકાણે પડી જાય. કલાક 2 કલાક કદાચ મન હા નહીં પાડે. કલાક 2 કલાક કહો છો, દિવસ 2 દિવસ 5 દિવસ નથી કહેતા. એ ભૂત્યાભાઈ પાછળ બે એને એમ કે સ્વામી નો ગોતે કે કલાક 2 કલાક, દિવસ 2 દિવસ નથી, કલાક 2 કલાક કદાચ મન નહીં માને, પણ તમે જે હાથ જગાઈ દેશો ને તો મનને પણ હા પાડવી પડશે કે હું મુક્ત છું. મન પણ કોણું માખણ થવા મળશે, કોણું માખણ થવા મળશે. અને જે મન ભમાવતું હતું ને એ જ મન ભગવાન ભેટવામાં સહાય કરવા મળશે, સહાય કરવા મળશે. મહારાજે અંત્યના 6માં કીધું છે, મન તો જીવનું પરમ મિત્ર થઈ જાય, પરમ મિત્ર થઈ જાય. જે હાથ જગાવો, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. મહારાજને ભેટી રહ્યો છું. અગાધ મહારાજ મારી સાથે પ્રેમ વર્ષાવી રહ્યા છે. અતિ મહારાજ રાજી છે એવું ફીલ કરી રહ્યો છું, એવું મને ફીલ થાય. મારા અતિ રાજી છે. અને રાજીપો અને કુરાજીપો છે ને 2 વસ્તુ, એના માટે વાણીની જરૂર ન પડે. મુખમુદ્રા દર્શન કરાવી દે, રાજી છે, કુરાજી છે. મહારાજ એવા મલકાઈ રહ્યા છે, રાજીપાના દર્શન થઈ રહ્યા છે. મસ્તક પર હાથ ફેરવી રહ્યા છે. જેમ વાલ સોયા દીકરાને મસ્તક પર માં હાથ ફેરવી, તો એમ મહારાજ મારા મસ્તક પર હાથ ફેરવી રહ્યા છે. તું મારો મુક્ત છો, તું મારો મુક્ત છું, તારા પર ખૂબ રાજી છું. એ દ્રશ્યને અખંડ નિહાળે રાખો અને મહારાજમાં ડૂબી રાખો. બસ મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. એકબીજાને સપોર્ટ કરો, એકબીજાને સપોર્ટ કરો. અહીં બેઠેલા એકબીજાને ફોન કરો ને તો પહેલા એ પૂછો મુક્ત ભાવથી ભજન થાય છે, પછી બીજું પૂછજો ધંધો કેમ હાલે છે.
મુક્ત ભાવથી ભજન કરશો. ને તો આટલું બધું કીધા પછી આ જીવ પાછો લપસણો છે ને પાછો લપસીને માત્ર વ્યવહારમાં ગરકાવ થઈ જાય. તમને ખબર હોય જૂના જમાનામાં હવે તો ડામર થયા, કાચા રસ્તા હતા, ખબર કાચા રસ્તા. પછી ચોમાસામાં ખેતર વાવવા માટે જાય ને એટલે એવા કાચા રસ્તામાં ગાડા હાલે ને પછી પાણી હુકાને ગરેડા પડી જાય ને એનું પડી જાય ગઢેરા પડી જાય, ગઢેરા પડી જાય. પછી તમે એ વરસાદ પૂર્ણ થઈ જાય, સુકાઈ જાય, પછી ગઢેરામાં તો ટાયરે ઘસાય, બળદની ખરીઓ ઘસાય એટલે નવો શીલો પાડવા જાવ. પણ ગમે એમ મહેનત કરો ને એ 5, 10, 15 ફૂટ ટાયરે ચાલે, લસીને પાછું ગઢેરામાં પડી જાય માળું. એ મહેરબાની કરીને ભલા થઈને ગઢેરામાં પડતા નહીં, ગઢેરામાં પડતા નહીં, નવા શીલા ઉપર ચાલશો, ગઢેરામાં પડતા નહીં. મારી ભલામણ છે, ભગવાનના ભક્તો બહુ સાચું. આ સુખને વાગોળજો, વાગોળજો. થોડા દી અને વાગોળો બસ. એકબીજાને સપોર્ટ કરો, એકબીજાને સપોર્ટ કરો. હરિભક્તોને કહું, સંતો પાર્ષદ બધાને કહું, એકબીજાને સપોર્ટ કરો. તમારું ઘર હોય એટલે રૂમ હોય, તમારી દાદરની સીડી હોય, તમારા ઘરનો હોલ હોય, ત્યાં ચિત્રો લગાડી રાખો, હું મુક્ત છું, હું મુક્ત છું. તમારી ગાડીમાં પણ લગાડી રાખો, મુક્ત છું. ઠેર ઠેર તમને એ તમારી દ્રષ્ટિગોચર થાય. તમારો મોબાઈલ ખોલો તો મુક્ત છું ના દર્શન થાય. એક જગ્યાએ તમે આનો યુઝ કરો. કારણ કે મન અબજો યુગોથી જો મન છે ને એ માણસની ભેળું ભેળું આ તમને કીધું સાંભળ્યું તમે? મન માણા મરી જાય પણ મન નો મરે. આ તમને ખબર છે? આ મહારાજ વચનામૃતમાં ક્યાંય કીધું છે? કીધું છે મહારાજે? તમને પૂછું, મહારાજ કીધું છે? પ્રથમના 70 મહારાજ કીધું. મહારાજ કે મન છે ને એ જીવ ભેળું જાય, સૂક્ષ્મ દેહ એ કારણની ભેળો ને ભેળો જાય છે. એટલે યુગોથી આ મન હરેડું થઈ ગયું છે, વિષયનું હરેડું થઈ ગયું છે. એટલે થોડા દાડા રેઢિયા ઢોર જેમ વસડકા મારે, કાંઈક મોલ જોવે એ આ થોડો સમય વસડકા મારશે, પણ એ વસડકો મારે લાકડે ઉગામે તો એ મોઢું ફેરવી લે. ઓલ પ્રસંગ તમે સાંભળ્યો? એક રાજાએ ફરમાન કર્યું કે કોઈ બકરીને ધરી લાવે ને તો 100 વીઘા જમીન આપી. આખું ગામ લાગી ગયો, ધરવીને લાવે, બરાબર ધરીને લાવે. રાજાને પાસે રજૂ કરે ને રચકાની કોળી દેખાડે ને બકરું મોઢું ફાડે. અને રાજા કીધેલું જો બકરું મોઢું ફાડે તેને 5 દંડા મારવાના માલિકને. રોજ બધા 5 દંડા ખાઈને પાછા જાય. 100 વીઘા જમીનની લાલચ ને એટલે વળી પાછા કોઈ નવા જાય. બકરીને બરાબર કપાસિયા ખવડાવે ને ખોળ ખવડાવે ને તેલ પાય ને ઘી પાય ને બકરીઓને જલસા પડી ગયા. પણ વળી પાછો કાંક રાજા દેખા વળી બકરું મોઢું ફાડે. આખા ગામમાં કોઈ ફાયું નહીં, આખું ગામ ચિંતન. એમાં બ્રહ્મસ્વામી જેવા કોઈ સાધુ ગામમાં જઈ ચડ્યા. ગામ આખું ટેન્શનમાં. એક જણાને ઘેરે ઉતર્યા, પેલા સીધું આપ્યું, રસોઈ બનાવીને જમ્યા અને કીધું કે બોલો કાંઈ જરૂરિયાત? તો કે જરૂરિયાત બીજી કાંઈ નહીં, પણ રાજાએ ફરમાન જોરદાર કર્યું, 100 વીઘા જમીન મળે એમ છે પણ દંડા બધા ખાય છે, જમીન તો મળતી નથી, આવી ઘટના છે. ત્યારે પેલા સાધુ કહ્યું એમાં કઈ મોટી વાત, એક કામ કરો, આ બકરીને છે ને રચકાની કોળી દેખાડવાની, એ મોઢું પાડીને ઉપાડીને મોઢા પર જીકવાની. રચકાની કોળી દેખાડીને મોઢું પાડ ઉપાડીને જીકવાની. એ ત્યાં સુધી જીકે રાખવાની. રચકાની કોળી દેખાડો તો મોઢું ફેરવી જવી જોઈએ બકરી. અને ઓલે અજમાયું, 3 કલાકમાં તો ક્લિયર થઈ ગયો આખો પટી. અને ઓલો રાજા પાસે બકરી લે, આ મહારાજા બકરી એવી મેં ધરવી છે એ કાંઈ ન ખાય. રાજાએ કોળી રચકાની ભરીને જે આગળ ધરી ઉલબોટું ફરી ગઈ. રાજા બોલો તને કોઈ સદગુરુ મળી ગયા છે? એમાં મન છે ને બાપ હરેડું થઈ ગયું છે. એને તમે ગમે એમ કરશો, ગમે એમ કરશો,
એવું છે કે તમે 2 જોડી 5 જોડી 25 જોડી કપડાં સીડો એટલે હવે નહીં માગે, તરત પાછ 26મી જોડી માગે. એવું છે એક સારો ફ્લેટ થઈ ગયો બંગલો નહીં માગે, તરત માગશે. એ હરેડું થઈ ગયું છે. એને હું કોણ રૂપી ફોટો દેખાડવો પડશે, ત્યારે જે મોઢું ફેરવશે ત્યાં સુધી નહીં ફેરવે. એટલે બધાને કહું છું, ભગવાનના ભક્તો, દાદર ચડતા તમને હું કોણ દર્શન થાય, ઓરડામાં પ્રવેશ કરો તો કોણના દર્શન થાય, ગાડીમાં બેસો તો કોણના દર્શન થાય, મોબાઈલ ખોતું કોણના દર્શન થાય. સાવધાન થઈ જાય છે. હું કોણ? હું મુક્ત, હું મુક્ત છું, મુક્ત છું. એ હું મુક્ત છું ના દર્શન જીવાત્માને બેડો પાર કરી નાખશે, બેડો પાર કરી નાખશે. જોત જોતામાં મન મોઢું ફેરવી લેશે. અને મન મોઢું ફેરવી લે પછી તો બાદશાહ છીએ ને. મન મોઢું ફેરવે એટલે બાદશાહ. અને ત્યાં સુધી બાદશાહ છે ને તો ગુલામ જ છે. દેખાય દુનિયાનો બાદશાહ, પણ મન નો મોઢું ફેરવે ત્યાં સુધી ગુલામ જ છે. હું કહું છું એમ નહીં, મહારાજે સારંગપુરના પહેલા વચનામૃતમાં મારા લખ્યું. મહારાજ કે જીતમ જગત કે મનોહી એન. જેણે મન જીત્યું એને જગત જીત્યું, જેણે મન જીત્યું એને જગત જીત્યું. આખા જગતના બાદશાહ થઈ જાવ. ભગવાનના ભક્તો અહીંથી લઈને જાજો, ભૂલતા નહીં હો, મહેરબાની કરીને ભૂલતા નહીં. આ સાધુઓ લાખડાને તમે ભૂલી નહીં જતા. હું મુક્ત છું, હું મુક્ત છું, મુક્ત છું. એમ લાગશે 200 વર્ષ પહેલા મહારાજ હતા, એમને આજે જ મારી સાથે મહારાજ હાલે છે. અને તમે આમ જો લાગી જશો ને, તમને વાત જલ્દી ગળા નીચે ઉતરે એમ નથી, પણ વાસ્તવિક છે. સાંભળો, તમે અનુસંધાન રાખશો 10 મિનિટે 15 મિનિટે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, 10 મિનિટે 15 મિનિટે એની સાથે મહારાજ મને ભેટી રહ્યા, એ સ્મૃતિ તાજી થશે. તમે વધારે ખટકો રાખશો તો 15 મિનિટ 12 મિનિટે પહોંચશે. એથી વધારે ખટકો રાખશો તો 10 મિનિટ 8 મિનિટે યાદ આવશે, મુક્ત છું, મુક્ત છું, સાથે મહારાજ. એથી વધારે મહેનત કરશો 5 મિનિટે આવશે, 5 મિનિટે યાદ આવશે, મુક્ત છું, મુક્ત છું. 4 મિનિટ 3 મિનિટ 2 મિનિટ 1 મિનિટ અને ક્ષણે ક્ષણે હું મુક્ત છું. અને મહારાજમાં અખંડ વૃત્તિ રહેવા માંડશે, અખંડ મૂર્તિ દેખાશે. મારે પ્રથમના પહેલામાં જે કીધું છે ત્યાં સુધી પહોંચી જશો. પછી મહારાજ કે જે ભક્ત જે છે એ બધું જ થશે. એ લેવલ સુધી 6-12 મહિના ખટકો રાખો ને. આ શિબિરમાં બેઠેલા ભક્તો આમાં ખરેખર ખટકો રાખે ને તો આવતી શિબિરમાં આવે ને ત્યાં સુધીમાં અખંડ મૂર્તિ થઈ ગયો. એક ક્ષણ મારા એ લેવલે પહોંચી ગયા, એ લેવલે પહોંચી ગયા. સંતો તમને કહું છું, લાગી જાજો, એવા લાગજો જેને માટે સંસાર છોડ્યો આપણું સાર્થક થઈ જાય, સાર્થક. એવા લાગી જાય, રાત દી લાગી જાજો. ભર નિદ્રામાંથી જાગીએ તોય મુક્ત છું, મુક્ત છું. સ્વપ્ન આવે તોય હું મુક્ત છું, મુક્ત છું. એ સ્વપ્ન એનું જ આવે. મહારાજના શબ્દો છે. મધ્યના 63માં મહારાજ કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય એને પછી ભૂંડું સ્વપ્ન ન આવે, ભૂંડું સ્વપ્ન ન આવે. એ લેવલે આપણે જવું છે. એને માટે આ દાખલો છે. આપણે પ્રેમ સગી પ્રેમાન સ્વામીની જેમ માગશું, હે માલિક તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. હું તો એ જ માંગુ છું, જોડી હાથ રે, બીજું મને આપશો. હું તો એ જ માંગુ છું, જોડી હાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. બીજું મને આપશો.
બીજું મને આપશો માં, બીજું મને આપશો. આ સુખની અનુભૂતિ આ સુધી આપણે પહોંચવું છે અને ટાઈમ ઠાકોરજી આપણને આપી દીધો છે. સમય થઈ ચૂક્યો છે. ભગવાનના ભક્તો લાગી જાય છે, બસ ત્યાં સુધી પહોંચી જવાય. સ્વામી અદ્ભુત અદ્ભુત વાતો લખે છે. સ્વામી કે જેટલું કાંઈ માયામય સુખ છે તે સરે દુઃખ વિનાનું હોય નહીં. સ્વામીના શબ્દો, જેટલું માયામય સુખ છે દુઃખ વિનાનું હોય નહીં. સુખ તો પરમાત્માના સંબંધમાં જ હોય. જલ્દી મનાય એવું નથી, પણ મનને મનાવવું પડશે. ઓલા ગામડાના હરિદાસ ભગત, ગામડાના ઓળિયા ગામના હાવ ગામડાનો માણસ, હળ હાંકતા હાંકતા એના મનને ઉપદેશ આપે, એ મનવા મન કયું મારો કહું તને સારું, વિષયમાં મન વળગ્યું તારું રે જીવલડા. મન કયું મારો કહું તને સારું, વિષયમાં મન વળગ્યું તારું રે એક સામાન્ય ગામડાનો જીવલડા. ભક્ત હળ ચલાવતા ચલાવતા આમાં તો કોણ પહોંચી જાય કાંઈ નક્કી નહીં, કોણ પહોંચી જાય કાંઈ નક્કી નહીં, કોણ રહી જાય એ કાંઈ નક્કી નહીં, કોણ રહી જાય એ નક્કી નહીં. દુનિયાને બહુ મોટા સમજતે રહી જાય અને સામાન્ય માનતું એ પહોંચી જાય. આમાં કાંઈ નક્કી નથી, નક્કી નથી કોણ પહોંચી જાય ને કોણ રહી જાય. એક ગામડાના ભગત હળ ચલાવતા ચલાવતા, તમે કલ્પના તો કરો, એને પીએચડી નહોતું કર્યું, પણ જગતનું નહોતું કર્યું, મુક્તિનું પીએચડી ડિલીટ બધું જ કરી નાખ્યું છે. ત્યારે આ શબ્દો નીકળ્યા છે. મનને કે હે મનવા, શું સંકલ્પ કરે છે? કેટલો અદ્ભુત ઉપદેશ મનને આપી રહ્યા. હે મનવા, મન કયું મારો કહું તને સારું, વિષયમાં મન વળગ્યું તારું રે જીવલડા. મન કયું મારું કહું તને સારું, વિષયમાં મન વળગ્યું તારું રે જીવલડા. જોને જીવ એમાં નથી સુખ તેમાં, હેરાન થયા છે હજારો રે જીવલડા. જોને જીવ એમાં નથી સુખ તેમાં, હેરાન થયા છે હજારો રે ભક્તો જીવલડા. જીવાત્માને મનને ઉપદેશ આપજો. એમાં સુખ નથી, જોને જીવ એમાં નથી સુખ, તેમાં હેરાન થયા છે હજારો રે જીવ. તો સુખ શેમાં છે? હું મુક્ત છું, મુક્ત છું, એમાં સુખના ટકલા છે. હરિદાસ ભગતનું આ કીર્તન મને પહેલેથી બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. કારણ કે હરિદાસ ભગતનું હૃદય નીચું આવ્યું છે. પરમાત્મા સાથેનું દિલ લાગી ગયું છે. મનને મનાવી લીધું છે. મનને કીધું હે મનવા, પંચ વિષયની પ્રતીતિ નકી જે, રોડા છે રાજાને રંગ રે જીવલડા. પંચ વિષયની પ્રતીતિ નકી જે, રોડા છે રાજાને રંગ રે જીવલડા. માન્ય કયું મારો
વિષયમાં વળગ્યું છે કે ભગવાનમાં વળગ્યું? વિષયમાં કેટલા વળગ્યું? હાથ ઊંચા કરો અત્યારે. ફરીને કરો. એક નીકળ્યા. રમેશભાઈ એક બાદશાહ નીકળ્યા. એમાં એવું છે, એમ રમતા ને ભણતા ને ત્યાં રમત રમતા, પોપટ ઉડે, મોર ઉડે, ચકલી ઉડે, ભેગો પાડો ઉડે. ભક્તો અત્યારે કેવા નિરાળા બની વળતી છે. એમ એમ પ્રતીતિ થવા મળે ખરેખર આપણે મુક્ત જ છીએ. ખોટો ભ્રમ હતો, ખોટો ભ્રમ હતો. અહીંયા કેમ એમ થાય છે? સમજ, અહીં કેમ એમ થાય છે? વારે વારે અનુસંધાન અપાય છે કે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. તો અહીંયા તમે એને અનુસંધાન અપાવો તો વિષય નજીક નથી આવી શકતા, સંકલ્પ નથી નજીક આવી શકતા. એમ તમે જો ઘેરે ગયા પછી પણ અખંડ મને યાદ અપાવજો, વારંવાર એની સ્મૃતિ તાજી રાખશો, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. તો ઘેરે ગયા પછી પણ તમને એક પણ સંકલ્પ નજીક નહીં આવે, એક પણ સંકલ્પ નજીક નહીં આવે. આખી દુનિયા ઉપદેશ આપે છે કે બ્રહ્મચર્ય જેવી કોઈ સિદ્ધ મહાન ચીજ નથી, પણ સાથે સાથે એમ કે બહુ ગહન છે. પણ બહુ સાચું કહું, મુક્ત ભાવથી ભજન કરશો એવી કોઈ મહાન ચીજ તો નથી, પણ તમારા માટે સંપૂર્ણ સરળ થઈ, સંપૂર્ણ સરળ થઈ એમ લાગશે. એમાં કાંઈ કઠણ નથી, એમાં કાંઈ કઠણ નથી. એવું લેવલ પ્રાપ્ત કરી શકશો. અને બ્રહ્મચર્ય તમે સિદ્ધ કરો તો મારનો કેવડો રાજી. મહારાજ કે લાખ ગાવ કોઈ દૂર બેઠો હોય, કેટલો લાખ ગાવ કોઈ દૂર બેઠો હોય તો બ્રહ્મચર્ય વેદતા પુરુષ મારી બાજુમાં બેઠો, મારી બાજુમાં બેઠો છે. અને મહારાજ કે બ્રહ્મચર્ય સિદ્ધ નથી તો મારી બાજુમાં બેઠો તો લાખ ગાવ મારથી દૂર બેઠો છે. એટલો બધો મહારાજનો બ્રહ્મચર્ય વેદતા પુરુષ ઉપર રાજીપો છે, એટલો બધો રાજીપો છે. આવું ચતુર્થ દિવસની આ દ્વિતીય છત્રની કથાને આપણે પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ. સ્વામીના શબ્દો, જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વ દુઃખ વિનાનું હોય નહીં, માટે વાત પણ એક જાણી રાખવી. જગતના સુખ દુઃખ વિનાનું હોય નહીં. સુખ 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 અતિ નહીં, દુઃખનો લવલેશ એ તો પરમાત્માની મૂર્તિને માટે લાગુ પડી શકે, માટે એમાં લાગજો એવી બધાને ભલામણ કરું છું. જય જયકારની સાથે કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા